બાળકો, હું છું ભૂપેન્દ્ર ભગત અને સ્વાગત કરું છું તમારું ધી ક્રિપ્ટન એકેડમી ચેનલની ઉપર. બાળકો, આજે આપણે શીખશું સરક્યા સિવાય ગબડતી ગતિ એટલે કે પ્યોર રોલિંગ પણ ઢોળાવની ઉપર. રાઈટ? ઓકે. અને આજનો આ વિડીયો આ ચેપ્ટરનો અંતિમ વિડીયો હશે. ઓકે, તો બેટા શરૂ કરીએ. ના સી બાળકો, આ એક ઢોળાવ માની લો. જો બાળકો, આ એક ઢોળાવ છે. માનો કે તેનો કોણ છે થીટા અને ઊંચાઈ આ છે એ છે h. રાઈટ બેટા? અચ્છા, આની ઉપર આપણે કોઈ એક વસ્તુ રાખી દઈએ, ગબડી શકે તેવી કોઈ એક વસ્તુ છે. બેટા વિચારો કે આ જે ઢોળાવ છે એ ઢોળાવ ઘર્ષણ રહિત છે. આ જે ઢોળાવ છે બેટા એની પર કોઈ ઘર્ષણ નથી. તો એવી સ્થિતિમાં શું થશે? આવી સ્થિતિમાં બેટા તે ફક્ત અને ફક્ત રેખીય ગતિ જ કરશે. ધ્યાનથી જોજો બેટા, ફક્ત રેખીય ગતિ, ફક્ત બેટા રેખીય ગતિ થશે. કેમ? સાંભળો, આની પર કોઈ ઘર્ષણ નથી. તો તમને ખબર છે બેટા, આનું વજન બળ બેટા નીચે તરફ હશે આ રીતે. વજન બળ mg, આપણે એમને કેપિટલ લખીએ છીએ. સો mg હે ને? તમને ખબર છે બેટા mg નો આ દિશામાંનો જે ઘટક છે, યાદ કરો, આ થીટા બનાવી શકાય અને આ થશે mg sin થીટા. તો mg sin થીટા વાળો જે કમ્પોનન્ટ છે બેટા એ અને હે ને ઢળની સપાટીની સમાંતર પ્રવેગ આપશે આ ડાયરેક્શનમાં. આ બળ એને પ્રવેગ આપશે અને પરિણામે તે ફક્ત બેટા રેખીય ગતિ જ કરશે. એટલે કે સિમ્પલી ટ્રાન્સલેટરી મોશન જ થશે. આ જ ગતિ થશે, ગબડશે નહીં, રોલ નહીં કરશે. બોલો, ખબર પડી બેટા? હા. અને તમે વિચારો બેટા, અત્યારે તમે ખાલી બળની વાત કરી તો આ એક વજન બળ, અને તમે વિશેષ બતાવશો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ કે બળ એકલો નહીં હોઈ શકે. તો વજન બળ હે ને, તો પછી આ વજન બળ એ ક્રિયાબળ લે તો અને પ્રતિક્રિયા બળ તો હશે ને. પ્રતિક્રિયા બળ એટલે લંબ બળ. તો બેટા સપાટી દ્વારા આની પર લંબ બળ લાગશે. તો હું બેટા તમને બળ એ અલગ કરી આપું. એક બળ તો તમે બેટા આ જોયું, યસ બેટા, એક આ જોયું, અને બીજું એક બળ બેટા આમ થશે, આ બળ હે ને. ચાલો, એ કયું બળ બેટા? લંબ બળ ને. અચ્છા, લંબ બળ. ઓકે, તમે જુઓ બેટા, વજન બળ હોય કે લંબ બળ હોય, બંનેની જે કાર્યરેખા છે, આમ જો આ લંબ બળ અને વજન બળ, એની કાર્યરેખા બેટા ક્યાંથી? દ્રવ્યમાન કેન્દ્રમાંથી જ પસાર થઈ જાય છે ને. તો દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને બેટા જો આપણે નેટ ટોર્ક મેળવીએ તો ટોર્ક તો બેટા 0 જ આવે. લંબ બળને કારણે પણ અને વજન બળને કારણે ટોર્ક 0 છે. ટોર્ક 0 છે એટલે તમને ખબર છે બેટા રોટેશનલ મોશન, બરાબર? એટલે કે કહેવાનો મતલબ કે ચાક ગતિ. બોલો, ચાક ગતિ. તો સર ચાક ગતિ શક્ય નથી. કેમ બેટા? ટોર્ક જ નથી બેટા, તો પછી ચાક ગતિ ક્યારે થવાની? એટલે એક વસ્તુ ક્લિયર છે કે જો ઢોળાવ ઘર્ષણ રહિત હશે તો ફક્ત ટ્રાન્સલેટરી મોશન એટલે કે રેખીય ગતિ થશે, ચાક ગતિ શક્ય નથી. ચાલો, અહીંયા સુધી ક્લિયર છે? બહુ સરસ મારા બાળકો, બહુ જ હોશિયાર છે. ચાલો, ઓકે, ફાઇન બેટા. હવે વિચારો કે ના, ઢોળાવ ઘર્ષણ ધરાવે છે. ધ્યાનથી જોજો બેટા, આ ઢોળાવ એ ઘર્ષણ ધરાવે છે. આ ગબડી શકે તેવી વસ્તુ, બળ બતાવી દઈએ બેટા આપણે. ઓકે, ચાલો, આ વજન બળ mg. અહીંયાથી બેટા સપાટીને લંબ બળ. ઓકે, અને ઘર્ષણ બળ, બરાબર? રેખીય ગતિ ક્યાં થાય છે બેટા? નીચે તરફ, ઢાળની સપાટીની સમાંતર નીચે. તો ઘર્ષણ બળ લાગશે સપાટીની સમાંતર પાછળની બાજુ. તો બેટા આ થશે ઘર્ષણ બળ.
ઓકે, અને આના કરતાં એક વિડીયો આગળ આપણે પ્યોર રોલિંગ દરમિયાન, હે ને, પ્યોર રોલિંગ દરમિયાન બેટા બળો વિશેની સમજૂતી મેળવેલી છે. અહીંયા બળો આવી ગયા, વજન બળ, લંબ બળ અને ઘર્ષણ બળ. ચાલો, ક્લિયર છે? ઓકે, અહીંયા જો તો બેટા આપણે આગળ શીખ્યા કે આ જે દ્રવ્યમાન કેન્દ્ર છે તેને અનુલક્ષીને ટોર્ક શૂન્ય છે, પણ આ બેટા કયા બળ? એક વજન બળ અને બીજું લંબ બળ. આ બંને બળોને કારણે ટોર્ક 0 છે, કારણ કે બંનેની કાર્યરેખા બેટા જો તો લંબ બળની હોય કે વજન બળની, કાર્યરેખા દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થાય છે, તો ટોર્ક 0 છે. પણ વોટ અબાઉટ ફ્રિક્શન ફોર્સ? આ જો તો બેટા ઘર્ષણ બળ જો, હે ને, જો બેટા આ બળનું માન F અને બળની કાર્યરેખા, આ બેટા કાર્યરેખા થી સંદર્ભ બિંદુ એટલે કે CM સુધીનું લંબ અંતર, તો લંબ અંતર આ વસ્તુની ત્રિજ્યા લખાય ને બેટા, બરાબર? તો તમને ટોર્ક મળ્યું બેટા. યસ, હવે તમારી પાસે ટોર્ક છે. ક્લિયર છે બેટા? એટલે આને તમે આમ ખેંચશો, તમે સમજી પણ ગયા છો સર એને આ દિશામાં તેને ફેરવશે, આમ આવી ગયું બેટા. એટલે ફરીથી તમે સમજી શકો છો, અહીંયા રેખીય ગતિ અને ચાંક ગતિ ને મિશ્ર ગતિ થઈ એટલે વસ્તુ હવે કહી શકાશે સર હવે વસ્તુ ગબડે છે, હે ને. તો વસ્તુને બેટા ગબડાવે છે કોણ? ઘર્ષણ બળ. ક્લિયર થઈ ગયું બેટા? ઘર્ષણ બળને કારણે જ વસ્તુ ગબડે છે, અથવા ગબડતી ગતિ, રોલિંગ મોશન આપણને કોણ આપે છે? ઘર્ષણ બળ આપે છે. એકદમ ક્લિયર બેટા? એકદમ ક્લિયર? હા સર, આટલે સુધી ખબર પડી ગઈ? ઓકે, ફરીથી બેટા આ વસ્તુને હું અહીંયા ડ્રો કરું છું, સાંભળજો, અહીંયા ડ્રો કરું છું. અચ્છા, અહીંયાથી જો બેટા સાંભળજો, ઘર્ષણ બળ પાછળની બાજુ છે, હે ને, ઘર્ષણ બળ પાછળની બાજુ છે. ક્લિયર? ઓકે, અને એક જ મિનિટ આપણે આને આ રીતે સમજીએ. અને બેટા આગળની બાજુએ રેખીય પ્રવેગ મળશે બેટા, આગળની બાજુ રેખીય પ્રવેગ મળશે. આગળ તરફ દ્રવ્યમાન કેન્દ્ર છે ને બેટા, જો તો આ વસ્તુ રેખીય ગતિ કરે છે ને, રેખીય ગતિ અને ચાક ગતિ ને મિશ્ર ગતિ કરે છે, એટલે રેખીય ગતિ તો છે જ. તો રેખીય ગતિ માટેનો જે પ્રવેગ છે એ પ્રવેગ તો બેટા એને મળવાનો જ છે. દાખલા તરીકે બેટા અહીંયા પ્રવેગની વાત કરીએ તો ઢાળની સપાટીની સમાંતર પ્રવેગ કેટલો હશે? જો બેટા ઢાળની સપાટીની સમાંતર વજન બળ mg છે તો પ્રવેગ હશે g sin θ. તો એ રીતે અહીંયા ઢાળની સપાટીની સમાંતર એને રેખીય પ્રવેગ તો બેટા g sin θ છે જ, એટલે આની વાત કરું છું બેટા, આની વાત કરું છું. ઢાળની સપાટીને સમાંતર આગળની બાજુએ રેખીય ગતિને કારણે જે પ્રવેગ મળ્યું એ g sin θ તો છે જ. આટલે ક્લિયર છે બેટા? હવે જો બેટા વાત સાંભળો, હે ને, તમને ખબર છે એ આ દિશામાં રોલ કરે છે, હે ને, ચાક ગતિ કરે છે. ઓકે, તો આ જે કણ છે બેટા, હે, આ આપણી સપાટી છે ને બેટા, આ વખતે ઢાળ કેવો છે? ઢાળ આ રીતે ઢાળ છે બાળકો, અહીંયા ઢાળ છે ને બેટા, આમ ઢાળ છે, આમ વિચારો ઢાળ. અચ્છા, હે ને, તો આ બેટા આપણો સંપર્ક બિંદુ થયો ને અહીંયા, હે ને, આ સંપર્ક બિંદુને આપણે P કહીએ. તો P પર આગળની બાજુએ રેખીય ગતિને લીધે મળતો પ્રવેગ g sin θ. હવે બેટા આમ જો ફરે છે, આમ ફરે છે, તો આમ જો તો હા, તો તેના વર્તુળ માર્ગ ની દિશા બેટા આમ થઈને P ના, હે ને, આ વર્તુળ ગતિની માર્ગની દિશા આમ થઈને વર્તુળ ગતિનો આ માર્ગ, હે ને, એની દિશા આમ છે. અચ્છા, તો બેટા આ સ્થિતિમાં આ વર્તુળ ગતિને કારણે એને બે પ્રવેગ મળે. યાદ કરો બેટા, એક ત્રિજ્યાવર્તી પ્રવેગ અને બીજો સ્પર્શીય પ્રવેગ. ત્રિજ્યાવર્તી પ્રવેગ આમ આવશે, આ ડાયરેક્શનમાં આવશે, હે ને, સમજાઈ ગયું? તો આ ત્રિજ્યાવર્તી પ્રવેગ થશે બેટા AR, હે ને, v²/r. મને ખબર છે કે આપણે તે ધ્યાનમાં નથી લેવાના, કારણ કે આપણે ઢાળની સપાટીની સમાંતર જ પ્રવેગ જોતા હોઈએ છીએ, એટલે આ આપણા માટે કામનું નથી. આગળના વિડીયો તમે લોકો જોયા હોય તમને લોકોને બહુ સારી રીતે સમજાશે ને એમ પણ બેટા ક્લિયર છે. ઢાળની સપાટી સમાંતર અને આ ઢાળની સપાટીને લંબ છે. આપણે સમાંતર જો અભ્યાસ કરતા હોય તો લંબ બરાબર પ્રવેગનો કોઈ મતલબ નથી. અચ્છા સર, સ્પર્શીય પ્રવેગ તો જો આમ છે, આમ ફરે છે, તો આ P બિંદુ પાસે સ્પર્શક બેટા આમ થશે. અચ્છા, તો સ્પર્શીય પ્રવેગ કેટલો સર? r × α. AT ની વેલ્યુ છે બેટા, AT ની વેલ્યુ છે r α. રાઈટ બેટા? અચ્છા, હવે જો બેટા આગળની બાજુએ આ જે પ્રવેગ છે, ચાલો એને આપણે નામ આપીએ કે ભાઈ રેખીય પ્રવેગ એ છે, જે g sin θ છે. તો આગળની બાજુએ બેટા આ એક પ્રવેગ છે A, અને પાછળની બાજુ બેટા AT સ્પર્શીય પ્રવેગ પાછળ તરફ. હવે પ્યોર રોલિંગ બેટા ક્યારે થાય?
કહેશો બેટા મને પ્યોર રોલિંગ, આપણે વિચારીએ કે ભાઈ પ્યોર રોલિંગ થઈ રહી છે એમ વિચારીએ. ઓકે, તો બાળકો પ્યોર રોલિંગ એટલે કે વસ્તુ સરક્યા સિવાય ગબડે છે, સરકતી નથી અને ગબડે છે. સરક્યા સિવાય ગબડે છે, પ્યોર રોલિંગ થાય છે. તો આપણે શું કહીએ છીએ બેટા, પી બિંદુ એ સપાટીની સાપેક્ષે સ્થિર હોવો જોઈએ. સપાટીની સાપેક્ષે સ્થિર હોવો જોઈએ. સપાટી સ્થિર છે તમારી, તો પીને પણ આપણે સ્થિર કરવો પડશે. એટલે જેટલો પ્રવેગ ઢાળની સપાટીની સમાંતર નીચેની બાજુએ છે એટલો જ પ્રવેગ ઢાળની સપાટી સમાંતર એના ઉપર હોવો જોઈએ. એટલે એક વસ્તુ ક્લિયર છે સર, A ઇઝ ઇક્વલ ટુ AT, હે ને બેટા, A ઇઝ ઇક્વલ ટુ AT. આઈ મીન ટુ સે આ સ્થિતિમાં G sin θ ઇઝ ઇક્વલ ટુ R આલ્ફા. તો આ બેટા તેની શરત થઈ ગઈ. બોલો, ખબર પડી બેટા? આ થઈ તેની શરત. G sin θ અને R આલ્ફા સમાન હોવું જોઈએ, તો આ વસ્તુ એ સરક્યા સિવાય ગબડશે. અહીંયા સુધી એકદમ ક્લિયર છે? આ આપણો પદાર્થ. ચાલો, કયા કયા બળો લાગે છે, કઈ દિશામાં લાગે છે? આ દ્રવ્યમાન કેન્દ્રથી નીચેની બાજુએ mg, અહીંયાથી બાળકો લંબબળ, આ લંબબળ, રાઈટ, અને અહીંયા બેટા ઘર્ષણ બળ, સપાટીની સમાંતર ઉપરની બાજુએ ઘર્ષણ બળ. ચાલો, આટલે સુધી ક્લિયર છે? ઓકે. આ લંબબળની કાર્યરેખા, આ જો થીટા હોય તો બાળકો આ પણ થીટા હોય, તો આનો બેટા સપાટી સમાંતર ઘટક લઈએ, હે ને, તો બેટા તે થશે mg sin θ. ક્લિયર છે બેટા? ચાલો, આટલી આકૃતિ જોયા પછી ચાલો બેટા ઢાળની સપાટીને સમાંતર પરિણામી બળ મેળવીએ બેટા. અચ્છા, મને તમે એ કહો, ઢાળની સપાટી સમાંતર નીચે તરફ ગતિ કરે છે બેટા, આમ ગતિ કરે છે, તમને ખબર છે, આમ ગતિ કરે છે, હે ને? તો પરિણામી બળ ક્યાં લાગતું હશે? નીચે તરફ. પ્રવેગ બેટા નીચે તરફ હશે, ઢાળની સપાટી સમાંતર નીચે તરફ પ્રવેગ હશે. યસ. ઓકે, તો આ દિશામાં બેટા પરિણામી બળ છે એટલું તો ક્લિયર છે. તો જ બેટા પ્રવેગ આમ છે ને? યસ. તો ઢાળની સપાટીને સમાંતર નીચેની બાજુ એ પરિણામી બળ, તો તે પરિણામી બળ F. અને બેટા પરિણામી બળ હું લખી શકું બેટા ma, હે ને? પરિણામી બળ લખી શકાય m × a. અચ્છા, કેટલું? ઢાળની સપાટીની સમાંતર બેટા નીચેની બાજુએ જ, આ દિશા આપણે ધન લીધી છે, તો એ દિશામાં જ બળ છે, તો એ છે mg sin θ. બરાબર? સમજાઈ ગયું બેટા? આનો તો આપણે ઘટક લઈ લીધો છે, એટલે હવે એને ધ્યાનમાં નથી લેવાનું. આ પત્યું. n શું છે? ઢાળની સપાટીને લંબ છે, આપણે સપાટીની સમાંતર જોઈએ છે, એટલે આનો ઘટક સપાટીની સમાંતર નહીં આવી શકે, એ તો લંબ છે. અને આ સમાંતર છે પણ પાછળની બાજુએ છે, વિરુદ્ધ દિશામાં છે, એટલે -f. બોલો, ખબર પડી કે બેટા અહીંયા સુધી? એકદમ આ પરિણામી બળની દિશામાં છે એટલે પ્લસ mg sin θ, પેલો વિપરીત દિશામાં છે માઇનસ mg sin θ માઇનસ f ઇઝ ઇક્વલ ટુ પરિણામી બળ ma. ક્લિયર છે બેટા? એકદમ ક્લિયર? અચ્છા, અને નામ આપીએ આપણે પરિણામ નંબર 1. ઓકે. અચ્છા બાળકો, હવે આપણે પરિણામી ટોર્ક શોધીએ, હે ને? cm દ્રવ્યમાન કેન્દ્ર ને અનુલક્ષીને ટોર્ક. ટોર્ક બરાબર લખી શકાશે પાછું I × આલ્ફા, હે ને? I × આલ્ફા ઇક્વલ ટુ, જે બેટા આપણે છે I આલ્ફા. પરિણામી ટોર્ક કઈ દિશામાં છે તમે મને કહેશો બેટા? આ ટોર્ક કઈ દિશામાં હશે? આમ હશે બેટા, આમ જ ગબડે છે ને બેટા, હે ને? આમ જ ગબડે છે, એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન. બેટા એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન આપણે પ્લસમાં લીધી છે, ધ્યાન લેજો. ચાલો હવે યાર જોજો સર, લંબબળ અને વજનબળ એને લીધે ટોર્ક નથી હોતું, એ આપણે આગળ શીખી લીધા કે લંબબળ અને વજનબળની કાર્યરેખા સંદર્ભ બિંદુમાંથી, સેન્ટર ઓફ માસમાંથી જ પસાર થઈ જાય છે, એને ટોર્ક નથી સર, ખાલી ઘર્ષણ બળ. તો ઘર્ષણ બળનું માન ગુણ્યા ઘર્ષણ બળની કાર્યરેખાથી સંદર્ભ બિંદુ સુધીનું લંબ અંતર એટલે r. અને એ કેમ ફેરવશે? સર એન્ટી ક્લોકવાઇઝ જ ફેરવે છે, એટલા એ આમ જ ફેરવે છે ને બેટા, એટલે આ દિશા બંને ધન જ હશે. જે આ દિશા છે તે જ આ દિશા છે. ક્લિયર છે બાળકો?
एकदम क्लियर? ओके. अच्छा बेटा, આલ્ફાની વેલ્યુ બેટા હું પુટઅપ કરવા માંગુ છું. આલ્ફાની વેલ્યુ આલ્ફા બરાબર લખી શકાય બેટા a/r. કેમ સર? પ્યોર રોલિંગ કરે છે બેટા, ખબર પડે છે પ્યોર રોલિંગની આ આવશ્યક શરત છે કે આલ્ફા બરાબર a/r હોવું જોઈએ. ક્લિયર છે? હા, આપણે કેટલા વખતથી લખતા આવ્યા છે. અચ્છા, તો બેટા લખી શકાશે I into a/r is equal to F into r. બોલો બેટા, આમાંથી આપણે ઘર્ષણ બળ મેળવી શકશું. તો ઘર્ષણ બળ F is equal to I into a upon r square. આને નામ આપો બેટા પરિણામ નંબર 2. આપણી પાસે પરિણામ 1 માં ઘર્ષણ બળ છે ને વેલ્યુ બેટા મૂકી દો. ઓકે, તો બનશે કંઈક આ રીતે. સમીકરણ 1 માં ઉપરની બાળકો કિંમત મૂકતા, બરાબર, કંઈ છે નહીં, ઇઝી છે. m into a equal to m g sin theta minus f ની જગ્યાએ લખો બેટા I into a upon r square. કામ કરીએ, આપણે પ્રવેગ મેળવવા માંગીએ છીએ. તો આ જે બે પદ છે તેમાં પ્રવેગ છે, તો આને પદને આ બાજુ લઈ આવો. આ બાજુ લઈએ એટલે પ્લસ થશે અને એમાંથી બેટા એ સામાન્ય કાઢો એટલે આમાં રહેશે m, ત્યાંથી આવ્યું માઇનસ એટલે આ બાજુ આવતા પ્લસ I over r square. ઓકે, this thing is equal to mg sin theta. બોલો, ક્લિયર થયું? ઓકે, ચાલો બેટા, તો a બરાબર શું થશે? તો a બરાબર mg sin theta upon m પ્લસ I over r square. ક્લિયર છે બેટા? હવે એક કામ કરીએ, નીચેથી બેટા m જો સામાન્ય કાઢી નાખીએ આપણે, m સામાન્ય કાઢી એટલે 1 પ્લસ I over m સ્ક્વેર. આમાંથી બેટા m કોમન કાઢ્યું, અહીંયા તો m છે, હે, અહીંયા m નથી તો m વડે ભાગી નાખવાનું. m કોમન કાઢીએ બેટા એટલે ઉપરથી m કેન્સલ થઈ જશે એટલે ઉપર રહેશે g sin theta. લો, પતી ગયું. આ આપણને મળ્યું ઢાળની સપાટીને સમાંતર પ્રવેગ. અને બેટા આ સમીકરણ તમારે યાદ રાખવાનું રહેશે. a is equal to g sin theta upon 1 plus I upon mr square. g sin theta upon 1 plus I mr square. આ બેટા ખૂબ અગત્યનું પરિણામ છે, યાદ કરી લેજો. આ વસ્તુ બેટા લાસ્ટ વિડીયોમાં જે કરી છે ને એ જ વસ્તુ રિપીટ કરી છે, કંઈ નથી કહ્યું. વસ્તુ પર લાગતા બળ બતાવો. વજન બળ, લંબ બળ અને ઘર્ષણ બળ, મુખ્ય 3 છે. વજન બળ, લંબ બળ અને ઘર્ષણ બળ, રાઈટ? 3 બળ જ છે બેટા. ઓકે, આ જે બતાવ્યું mg sin theta બેટા આનો ઘટક બતાવ્યો છે. આ ક્યાં કન્સિડર છે? 3 જ બળ છે, mg, વજન બળ, લંબ બળ અને ઘર્ષણ બળ. ઓકે, ચાલ, મને ખબર પડી કે આમ ગતિ કરે છે, આમ ઢાળની સપાટી સમાંતર નીચે આવે છે, તો પછી તે દિશામાં તેને પ્રવેગ છે, તો આ દિશામાં તેને પરિણામી બળ હોવું જોઈએ. તો ઢાળની સપાટી સમાંતર નીચેની બાજુએ પરિણામી બળ કેટલું? તો કે ma. પરિણામી બળનું સૂત્ર F બરાબર ma બેટા. ma કેટલું હશે? તો mg sin theta પરિણામી બળની દિશામાં છે એટલા માટે પ્લસ, અને તે બરાબર ઓપોઝિટ ડાયરેક્શનમાં છે માઇનસ. સર લંબ બળ નહીં આવે કારણ કે ઢાળની સપાટી લંબ છે, આપણે સપાટીને સમાંતર જોઈએ છે, તો તેની અસરકારકતા સમાંતર તો નહીં આવી શકે ને, એટલે કારણે. બીજું, ટોર્ક મેળવતા હોઈએ આપણે છે ટોર્ક. હવે ટોર્કમાં પણ બેટા લંબબળ અને વજન બળની કાર્યરેખા તો સંદર્ભ બિંદુમાંથી નીકળી ગઈ એટલે એ તો ટોર્ક ઉત્પન્ન કરશે નહીં, ખાલી રહ્યું ઘર્ષણ બળ. તો બળનું માન ગુણ્યા બળની કાર્યરેખાથી આ કાર્યરેખાથી સંદર્ભ બિંદુ સુધીનું લંબ અંતર એટલે આ છે બેટા r. ક્લિયર? અને ટોર્ક બરાબર બેટા I આલ્ફા લખ્યું છે. હા, સમજી લેજો. હા બેટા, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ I આલ્ફા લખ્યું છે, ટોર્ક જ મેળવેલું છે. ઓકે બેટા, પ્યોર રોલિંગ માટે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ a/r કરો આમાં. ઓકે, અને તેમાંથી બેટા ઘર્ષણ બળ મેળવી લો. ઘર્ષણ બળની આ કિંમત સમીકરણ 1 માં મૂકી દો. જો બેટા આ ઘર્ષણ બળની કિંમત મૂકી, આ પદને આ બાજુ લઈ આવો અને એમાંથી પ્રવેગ કાઢી નાખો બેટા કોમન. આ પ્રવેગ કોમન કાઢ્યો, સમજાય છે? અને mg sin theta એને કરતા બનાવી mg sin theta ના છેદમાં આખો બ્રેકેટ આવશે, નીચેથી m કોમન કાઢો અને ઉપરથી m કેન્સલ કરો. g sin theta upon 1 plus I mr square. 1 plus I upon mr square. એકચ્યુઅલી અમે બોલીએ I mr square, I m r square, હું r સ્ક્વેર છું, I m r square. રાઈટ છે? ક્લિયર થઈ ગયું અહીંયા? ઓકે, આગળ વધીએ.
અચ્છા, હવે બેટા આપણે અહીંયા વસ્તુ મૂકી હતી બરાબર, ત્યારે તેનો બેટા પ્રારંભિક વેગ કેટલો હતો? સાહેબ 0, કોઈ નહીં, આપણે સ્થિર મૂકી હતી. હવે બેટા એ જ્યારે ઢાળને તળિયે પહોંચી જાય, અહીંયા આવી જાય બેટા, ઓકે, તો તે વખતનો તેનો વેગ કેટલો હશે એ નક્કી કરીએ. અહીંયા બેટા 0 અને અહીંયા પહોંચતા તેનો વેગ કેટલો હશે તમને ખબર છે? તે પ્રવેગી ગતિ કરે છે. આપણે પ્રવેગ બેટા નક્કી પણ કર્યું હે ને. હું લખી દઉં અહીંયા પ્રવેગની વેલ્યુ a ઇઝ ઇક્વલ ટુ g sin theta upon 1 plus I m r square, રાઈટ બેટા? ઓકે, તો બેટા પ્રવેગી ગતિ છે એટલે સીધી વસ્તુ છે, વેગ સમય સાથે વધશે. તો શૂન્યથી વેગ વધીને v થયો, તો બેટા નક્કી કરો કે તે v કેટલો હશે. ચાલો, કઈ વાંધો નહીં બેટા. અચળ છે ને બેટા, આ જે વેલ્યુ, જે કંઈ પણ આ વેલ્યુ છે એ અચળ છે. તમને ખબર છે બેટા, અચળ પ્રવેગી ગતિ માટેનું આપણે સમીકરણ વાપરી શકીએ, v² - v0² ઇઝ ઇક્વલ ટુ 2as. આને આપણે s કહી દઈએ. આટલું અંતર બેટા એને કાપ્યું છે, s. ક્લિયર છે? અચ્છા, ચાલો, તો v², પ્રારંભિક વેગ તો બેટા 0 જ હતો, 2 ઇન્ટુ પ્રવેગ, પ્રવેગની વેલ્યુ મૂકી દઈએ, g sin theta upon 1 plus I m r², ઓકે, ઇન્ટુ s. આ બેટા આ થીટા છે, હાઇટ બેટા h છે, તો લખી શકાય બેટા sin theta ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં કર્ણ, તો s ઇઝ ઇક્વલ ટુ h upon sin theta. ઓકે, therefore v² is equal to v² is equal to 2g. ઓકે બેટા, ક્લિયર છે? sin કેન્સલ થઈ જશે, યસ સર, એટલે 2gh upon 1 plus I m r², રાઈટ બેટા? એટલે ફાઇનલી v is equal to √2gh upon 1 plus I over mr². ચાલો, આવડી ગયું બેટા? આ સૂત્ર યાદ રાખવું પડશે તમારે, √2gh upon 1 plus બસ એ જ IMR². ક્લિયર બેટા? અહીંયા સુધી ક્લિયર થઈ ગયું? અચ્છા, હવે બેટા આપણે ઘર્ષણ બળ પણ મેળવીશું. તમને ખબર છે, ઘર્ષણ બળ જ એવું છે કે જેને કારણે પદાર્થ રોલ કરી શકે છે, રોલ કરે છે. એ તમને ખબર છે, નહીં તો પછી એ ફક્ત રેખીય ગતિ જ કરી જાય છે. ક્લિયર છે? અચ્છા બેટા, તો આપણે છે ને ઘર્ષણ બળ જરા મેળવી લઈએ કે ઘર્ષણ બળ કેટલું હોય છે. બેટા આપણે આગળનું એક સમીકરણ યાદ હોય તો, સમીકરણ 1 બાળકો, સમીકરણ 1 શું હતું સર? જુઓ ને, પરિણામી બળ ma ઇઝ ઇક્વલ ટુ શું હતું બેટા? mg sin theta માઇનસ ઘર્ષણ બળ. mg sin theta નીચે, ઘર્ષણ બળ પાછળ, હે ને? અને mg sin theta માઇનસ f ઇઝ ઇક્વલ ટુ ma. ચલો બેટા, આમાંથી આપણે f ને કરતા બનાવી લઈએ, તો f ઇઝ ઇક્વલ ટુ mg sin theta બરાબર માઇનસ m ઇન્ટુ a. અચ્છા બેટા, અહીંયા a ની વેલ્યુ પુટઅપ કરી દઈએ અહીંયા, હે ને? ચાલો જોજો બેટા, a ની વેલ્યુ પુટઅપ કરું છું. ઓકે, તો શું થશે બેટા? g sin theta upon 1 plus I m r². સિમ્પલ છે? સિમ્પલ છે બેટા? અચ્છા, તો હવે આમાંથી m સામાન્ય કાઢી શકાશે, g કાઢી શકાશે અને sin theta પણ કોમન કાઢી શકાય, એટલે અહીંયા રહેશે 1 minus 1 upon 1 plus I upon mr². ઓકે, ચાલો, m g sin theta. ઓકે, આખું પદ બેટા અહીંયા લઈ લઈએ આપણે, અથવા એક કામ ઓર કરી શકીએ, 1 માઇનસ અહીંયા બેટા લસા લઈ લઈએ તો m r² પ્લસ I, લસા થશે mr². બેટા mr² ઉપર જતો રહેશે, mr². અચ્છા, m g sin theta અહીંયા બેટા ગુણાશે, લસા લઈએ છીએ આપણે, mr² પ્લસ I માઇનસ mr² અપોન, ઓકે, I પ્લસ mr². ક્લિયર બાળકો? બોલો બેટા, અહીંયાથી mr² કેન્સલ થઈ જશે, હા સર. અચ્છા, તો બેટા આને આમ લખી શકાશે, mg sin theta અપોન, બેટા નીચેથી I કોમન કાઢવું છે મારે, નીચેથી I, ઉપર ખાલી I વધ્યું છે ને, I જ વધ્યું છે ને,
ચાલો અહીંયા આઈ લખું છું. નીચેથી બેટા મારે આઈ કોમન કાઢી લેવું છે કારણ કે મારે આઈ કેન્સલ કરવું છે. એટલે 1 પ્લસ અહીંયા આઈ છે એટલે આઈ નીકળી જશે. અહીંયા આઈ નથી તો આઈ વડે ભાગી નાખશું બેટા. એમ આર સ્ક્વેર ડિવાઇડેડ બાય આઈ કેન્સલ. ઓકે, તો ફાઇનલી બેટા તમારી પાસે ઘર્ષણ બળનું સૂત્ર આવશે એમ જી સાઇન થીટા 1 પ્લસ બેટા અહીંયા એમ આર સ્ક્વેર બાય આઈ આવશે. અત્યાર સુધી શું હતું? આઈ અપોન એમ આર સ્ક્વેર. અહીંયા કંઈક આવે છે 1 પ્લસ એમ આર સ્ક્વેર બાય આઈ. ઓકે, તો આ પરિણામ પણ બાળકો તમારે યાદ રાખવું પડશે. ના બેટા, હવે જો બેટા અહીંયા જે ઘર્ષણ બળ લાગે છે એ ઘર્ષણ બળ કયા પ્રકારનું છે? સ્થિત ઘર્ષણ બળ છે કે ગતિક ઘર્ષણ બળ છે? તમે આન્સર આપી દેશો સર સ્થિત ઘર્ષણ બળ છે. કેમ સર? પ્યોર રોલિંગ થાય છે. પ્યોર રોલિંગમાં શું થાય બેટા? પ્યોર રોલિંગની અંદર પદાર્થ સરકતો નથી એટલે તેની જમીનની સાપેક્ષે અથવા સપાટીની સાપેક્ષે તે ગતિમાં નથી, સરકતો નથી, ખાલી ગબડે છે. રાઈટ છે બેટા? ગબડે છે, સરકતો નથી. સરકે છે તો બેટા ઘર્ષણ બળ અસ્તિત્વમાં આવે. ઘર્ષણ બળ ભગવાને બનાવી જ એટલા માટે છે કે એક સપાટી બીજી સપાટી પર સરકે બરાબર, તો એ ગતિને તે અવરોધે. બોલો, ખબર પડે? ખ્યાલ આવી ગયો? અહીંયા તમને ખબર છે પ્યોર રોલિંગ થાય છે બેટા, હે ને? સમજાય છે? પ્યોર રોલિંગ થાય છે એટલે અહીંયા જે પદાર્થ છે તે સાપેક્ષ પદાર્થ સપાટીની સાપેક્ષે ગતિ નથી કરતો, સરકતો જ નથી, પદાર્થ તો સિમ્પલી ગબડે છે. રાઈટ છે સર? તો અહીંયા જે ઘર્ષણ બળ છે એ ઘર્ષણ બળ છે કે નહીં? ઘર્ષણ બળ તો છે જ. ઘર્ષણ બળ તો સર તમે ના પાડતા હતા કે પ્યોર રોલિંગમાં ઘર્ષણ બળ નથી હોતું. ના બેટા, એવું નથી કે ઘર્ષણ બળ હોતું જ નથી. બરાબર, કન્ડિશન તમારી જો સેટિસ્ફાઈડ થતી હોય, હે ને, કે આગળ તરફનો પ્રવેગ અને પાછળ તરફનો પ્રવેગ બંને પ્રવેગ જો એકબીજાને બેલેન્સ કરી દે છે તો ઘર્ષણ બળને આવવાની જરૂર નથી. વાતમાં સમજાય છે? એટલે એવું પણ નથી કે પ્યોર રોલિંગ થતું હોય તો ઘર્ષણ બળ હોય જ નહીં. વાતમાં સમજાય છે? જો વસ્તુ સરકે છે પછી ફોરવર્ડ કે બેકવર્ડ સ્લીપિંગ કરે છે, રાઈટ બેટા, તો આવી સ્થિતિમાં એને પ્યોર રોલિંગમાં લાવવા માટે ઘર્ષણ બળ આવી જશે, એ રોલ પ્લે કરશે. અહીંયા એમ જ થયું. અહીંયા તમને ખબર છે ખાલી બેટા સરકતો જ હતો, ઘર્ષણ બળ નહીં હોય, ઢાળ પર ઘર્ષણ ન હોય તો શું થાય બેટા? વસ્તુ સિમ્પલી સરકે જ છે. રાઈટ છે? પણ પેલું ઘર્ષણ સરકે છે એટલે ઘર્ષણ બળ હાજર થયું કે ભાઈ સરકવા નહીં દઈએ, અમે સાપેક્ષ ગતિ નહીં જ થવા દઈએ. એટલે ઘર્ષણ બળ એનો વિરોધ કરતી દિશામાં ઉત્પન્ન થયો, તૈયાર થયો. સમજાઈ ગયું બેટા? પાછળ તૈયાર થયો અને એ તમને ખબર ટોર્ક જનરેટ કરે છે અને વસ્તુને ગબડાવે છે. પણ એના આવ્યા પછી એને વસ્તુને કેવી કરી? એને વસ્તુને પ્યોર રોલિંગમાં લાવી દીધી. પ્યોર રોલિંગમાં એટલે હવે તો સરકતી નથી પણ સિમ્પલી બસ આમ ગબડે છે બેટા, બસ આમ ગબડે છે, સરકતી નથી. સમજાય છે? એટલે અહીંયા જે ઘર્ષણ છે એ ઘર્ષણ બેટા સ્થિત ઘર્ષણ છે. બરાબર? અને તમને ખબર છે બેટા સ્થિત ઘર્ષણની વાત કરીએ ને બેટા, સ્થિત ઘર્ષણ FS ની વાત કરીએ, તમને ખબર છે FS ની વેલ્યુ એ FS મેક્સિમમ જેટલી અથવા તેના કરતાં ઓછી હોય. ઓકે, અને તમને એ પણ ખબર છે બેટા કે આ જે FS મેક્સિમમ જે ખરું એની વેલ્યુ છે μs ઇન્ટુ n. ઓકે, એટલે FS ઓલવેઝ લેસ ઓર ઇક્વલ ટુ μs ઇન્ટુ n. આ કન્ડિશન તમને ખબર છે. એટલે કોઈ આપણને એમ પૂછે કે અત્યારે જે ઘર્ષણ છે સ્ટેટિક ફ્રિક્શન છે, ચાલો એટલો માની લીધું, પણ એ અત્યારે કેટલું છે? તો આપણે એમ કહેવાનું કે એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એટલે μs ઇન્ટુ n જેટલું હશે અથવા તેના કરતાં ઓછું હશે. અને ક્યારે પણ એ લિમિટિંગ ફ્રિક્શન એટલે કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં તો સ્થિત ઘર્ષણ બળ કદી વધી જ ના શકે. સમજ પડે છે? હવે પ્યોર રોલિંગમાં લાવવા માટેનું જે ઘર્ષણ છે એ ઘર્ષણ જો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં પણ વધારે છે કે ભાઈ એટલું ઘર્ષણ બળ તમારે જોઈશે જ તો જ એને પ્યોર રોલિંગ કરાવી શકાશે. પણ જો એ ઘર્ષણ બળ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં પણ જો વધારે હોય, સમજાય? તમને ખબર છે સપાટી વધુમાં વધુ FS મેક્સિમમ સુધીનું ઘર્ષણ બળ તમને પ્રોવાઈડ કરી શકે, આપી શકે, પણ તમારી જરૂરિયાત જો આના કરતાં પણ વધે ને બેટા તો કોઈ કાળે એ વસ્તુને એ પ્યોર રોલિંગ કરાવી જ નહીં શકશે. પછી તો બેટા કદાચ રોલ તો થતું હશે પણ એ આગળની બાજુએ સ્લીપિંગ થશે જ, કારણ કે ઘર્ષણ એટલું પૂરતું જ નથી. કારણ કે પછી જે ઘર્ષણ આવશે કદાચ કાઇનેટિક આવે, અને કાઇનેટિક ઘર્ષણ તમને ખબર છે સ્થિત ઘર્ષણ કરતાં ઓછું જ હોય. સમજ પડી ગઈ? એટલે શરત છે કે તમારી સપાટી હે ને વધુમાં વધુ આટલું જ સ્થિત
ઘર્ષણ બળ ઉત્પન્ન કરી શકે છે અને તમારી જરૂરિયાત એ આની અંદર જ હોવી જોઈએ, તો આ જે પ્યોર રોલિંગ કરાવશે. જો તમારી જરૂરિયાત એફએસ મેક્સ કરતાં જો વધી ગઈ તો તમે તમારી વસ્તુ કોઈ કાળે પ્યોર રોલિંગ તો નહીં જ કરી શકશે. આઈ હોપ કે વસ્તુ સમજાઈ હશે. અચ્છા તો એક વસ્તુ ક્લિયર છે સર, એફએસ શુડ બી લેસ ઓર ઇક્વલ ટુ મ્યુએસ ઇન્ટુ એન. રાઈટ બેટા? બોલો બેટા, એફએસની વેલ્યુ અત્યારે આપણે શોધી કાઢી. હું લખી નાખું, પરિણામ બધા લખી નાખું બેટા. પહેલાં મેં તમે પ્રવેગ આપ્યો, પ્રવેગ એ ઇઝ ઇક્વલ ટુ જી સાઇન થીટા અપોન 1 પ્લસ આઈ એમ આર સ્ક્વેર. રાઈટ છે? અચ્છા, ત્યાર પછી બેટા તમને વી શોધી આપ્યું. વી હતું અંડરરૂટ ઓફ 2gh અપોન 1 પ્લસ અહીંયા પણ આઈ અપોન એમ આર સ્ક્વેર. અને ફાઇનલી પછી તમને બેટા ઘર્ષણ બળ અથવા સ્થિત ઘર્ષણ બળ એફએસ ઇઝ ઇક્વલ ટુ આપણે મેળવ્યું એમ જી સાઇન થીટા અપોન 1 પ્લસ અહીંયા બેટા થશે એમ આર સ્ક્વેર ડિવાઇડેડ બાય આર. ઓકે બેટા? ચાલો આ બધી વેલ્યુ અહીંયા પુટઅપ કરી નાખીએ. અચ્છા બેટા, એફએસની જગ્યાએ લખી શકાશે એમ જી સાઇન થીટા અપોન 1 પ્લસ એમ આર સ્ક્વેર ડિવાઇડેડ બાય આઈ લેસ ઓર ઇક્વલ ટુ મ્યુ એસ ઇન્ટુ એન. એન લંબડ બરાબર લખી શકાશે બેટા એમ જી કોસ થીટા. ની સમજાયું હોય તો બાળકો અહીંયા ધ્યાનથી જોજો બાળકો. જો તમને ખબર છે બેટા, બળોની વાત કરીએ ને, હે ને, બળમાં બેટા આ એક વજન બળ, નીચેની બાજુ વજન બળ, ઘર્ષણ બળ બેટા અહીંયા અને લંબળ બેટા આ રીતના હોય, સપાટીને લંબ. ઓકે, એક જ મિનિટ. લંબળ બાળકો સપાટીને લંબ આ રીતના હોય. આ છે બાળકો એમજી અને આ છે એફએસ. આગળ હું એફ લખતો હતો, એ સ્ટેટિક છે એટલે એફએસ લખો તો વધારે સારું. ઓકે બેટા, આ લંબ બળની કાર્યરેખા, હે ને, આ ખૂણો બેટા થીટા હોય તો આના બેટા બે ઘટક પાડીએ તો આ ઘટક બેટા આ જે ઘટક છે આ એ કેટલું હશે એમ જી કોસ થીટા. તો લખી શકાશે બેટા એન બરાબર એમ જી કોસ થીટા. તો જ સંતુલનમાં આવે ને બેટા. સંતુલનની સરળ કરીએ, એકદમ સિમ્પલ લોજિક છે બેટા. બંને બાજુથી એમજી કેન્સલ કરી નાખો, ઓકે ચાલો. તો શું વધશે બેટા અહીંયા સાઇન બાય કોસ લખી શકાશે બાળકો ટેન થીટા. આ સાઇનના છેદમાં કોસ ટેન થીટા લખી શકાશે. 1 પ્લસ એમ આર સ્ક્વેર અપોન આર લેસ ઓર ઇક્વલ ટુ મ્યુ એસ. એનું મતલબ એમ થયું બેટા કે મ્યુ એસ શુડ બી ગ્રેટર ઓર ઇક્વલ ટુ, આપણે આ ચેન્જ કરી, બાજુ ચેન્જ કરી, અસમતા પણ ચેન્જ થઈ ગઈ. જે લેસ દેન હતી, લેસ ઓર ઇક્વલ હતી, મેં ગ્રેટર ઓર ઇક્વલ કરી. ઓકે, હવે આટલું તો ખબર પડતી હોય. ટેન થીટા અપોન 1 પ્લસ એમ આર સ્ક્વેર ડિવાઇડેડ બાય આઈ. એકદમ ક્લિયર છે બાળકો? ટેન થીટા અપોન 1 પ્લસ એમ આર સ્ક્વેર ડિવાઇડ બાય આઈ. ઓકે, તો બેટા આટલા પરિણામ આપણને આવડવા જોઈએ. બરાબર? આમાં ઓર એક આ એડ કરી દેજો કે મ્યુએસની વેલ્યુ એટલે સપાટી, મેં તમને કીધું ને સપાટી એટલે સફિશિયન્ટ હોવી જોઈએ કે એટલું સપાટી એવી સફિશિયન્ટ હોવી જોઈએ કે તે એટલું સફિશિયન્ટ ઘર્ષણ બળ પૂરું પાડે કે જેથી કરીને બરાબર પદાર્થને સરક્યા સિવાય ગબડાવી શકાય અથવા પ્યોર રોલિંગમાં લાવી શકાય. હા, તો એના માટે ઘર્ષણાંક કેટલો હોવો જોઈએ? સૂત્ર આ યાદ રાખો બેટા, ટેન થીટા અપોન 1 પ્લસ એમ આર સ્ક્વેર ડિવાઇડ બાય આઈ. જો એમ આર સ્ક્વેર ડિવાઇડ બાય ઘર્ષણ બળમાં હતું ને, ઘર્ષણ બળમાં છે ને, હે ને, તો ઘર્ષણાંકમાં પણ છે, આવું યાદ રખાય. બરાબર? રેખીય પ્રવેગ અને રેખીય વેગના સૂત્રમાં આઈ અપોન એમ આર સ્ક્વેર છે. ઓકે, તો ચાર સૂત્રની પેર હોય તો આ બે એક જેવા છે ને આ એક બે એક જેવા છે. અહીંયા સુધી એકદમ ક્લિયર છે? આગળ વધીએ. ના બાળકો, હવે જો અહીંયા તમને ખબર છે ઘર્ષણ બળ આપણી સ્થિતિમાં બરાબર છે કે ઢોળાવવાળા માર્ગ ઉપર ઘર્ષણ બળ હાજર હોય છે તો જ બેટા પ્યોર રોલિંગ થઈ શકે. અને સપાટીનો ઘર્ષણાંક કેટલો હોવો જોઈએ એ પણ બેટા આપણે વસ્તુ અહીંયા ક્લિયર કરી છે. હવે બેટા મને એ કહો કે અહીંયા ઘર્ષણ બળ જે ખરું સ્થિત ઘર્ષણ બળ, ચાલો એ સ્થિત ઘર્ષણ બળ શું એ ઉર્જાનો વ્યય કરતું બળ છે? પ્રશ્ન સાંભળો બેટા, શું ઘર્ષણ બળ આપણા કિસ્સામાં, બધી જગ્યાની વાત નથી કરતો, આપણા કિસ્સામાં ઉર્જાનો વ્યય કરતો, હે ને, જેને આપણે શું કહીએ છીએ બેટા? અસંરક્ષી બળ. ટૂંકમાં
અસંરક્ષી બળ છે. વિચારો તો જરા. મારે માનવું છે નથી. મારું માનવું છે બેટા નથી. સર કેમ નથી? હું તમને સમજાવું બેટા. ઉર્જા તો વ્યય કરે જ ને સર. ઢાળની સપાટી પર પદાર્થ જ્યારે ગતિ કરતો હોય તો ઘર્ષણ બળ જો પાછળ તરફ લાગતું હોય તો સર ગતિને અવરોધતું બળ છે. તો આની જે સ્થિતિ ઉર્જા છે, ઉપરની બાજુ સ્થિતિ ઉર્જાનું સંપૂર્ણપણે રૂપાંતર તો ગતિ ઉર્જામાં નહીં જ કરે ને. નહીં સમજ પડી સર, નહીં સમજ પડી. તમે વસ્તુને અહીંયા તમે રાખી છે, અહીંયા રાખી તો અહીંયા બેટા એને કંઈક સ્થિતિ ઉર્જા છે બરાબર. h ઊંચાઈએ છે તો બેટા આની સ્થિતિ ઉર્જા છે mgh બરાબર. અહીંયા પહોંચશો હે ને તો આ જે સ્થિતિ ઉર્જા છે એનું રૂપાંતરણ ગતિ ઉર્જામાં થઈ જવું જોઈએ. પણ સર મને એટલી ખબર છે આ બધી સ્થિતિ ઉર્જા રૂપાંતર ગતિ ઉર્જામાં નહીં થાય. બધી સ્થિતિ ઉર્જા રૂપાંતર ગતિ ઉર્જામાં ન થાય. કેમ ન થાય સર? પાછળની બાજુ અહીંયા બાળકો બરાબર ધ્યાનથી જોજો. અહીંયા પાછળની બાજુએ અહીંયા સર ત્યાં ઘર્ષણ બળ લાગે છે. તો ઘર્ષણ બળ પદાર્થથી ઘર્ષણ બળ વિરુદ્ધ પણ તો કાર્ય કરવું પડશે. એટલે એની ઉર્જામાંથી કેટલોક ભાગ તો ઘર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરવામાં વપરાઈ જશે. એટલે અહીંયા પહોંચશો તો જે ગતિ ઉર્જા છે એ પેલી સ્થિતિ ઉર્જા કરતાં તો ઓછી જ આવશે. વાત તમારી સાચી. પણ જે ગતિ ઉર્જા તમે કરો છો ને એ રેખીય ગતિ ઉર્જાની વાત થાય છે. હાફ mv². રેખીય ગતિ ઉર્જાની વાત થાય છે. બાળકો તમને ખબર છે આ ઘર્ષણ બળ અને ટોર્ક પ્રોવાઈડ કરે છે, ટોર્ક આપે છે. અને એ ટોર્કને કારણે આને ચાક ગતિ મળી છે. હા, ચાક ગતિ મળે છે. સમજાય છે? તો ચાક ગતિ ઉર્જા આવી ને રેખીય ગતિને કારણે તો એને ગતિ ઉર્જા મળી હાફ mv². સમજાય છે? પણ પેલા ઘર્ષણ બળ એને શું આપી? ચાક ગતિ આપી. તો ચાક ગતિ એ પણ એક પ્રકારની ગતિ ઉર્જા જ છે ને, હે ને? જેને આપણે શું કહીએ? દાખલા તરીકે અહીંયા પહોંચતા એનો કોણીય વેગ ઓમેગા થાય છે. જેમ રેખીય વેગ v છે તેમ કોણીય વેગ ચાક ગતિનો કોણીય વેગ ઓમેગા છે. તમને ખબર છે ઓમેગા સમય સાથે વધશે કારણ કે ટોર્ક મળે છે. ટોર્ક કોણીય વેગમાં વધારો કરશે. અહીંયા પહોંચતા માનો કે કોણીય વેગ ઓમેગા છે તો આ જગ્યાએ ચાક ગતિ ઉર્જા 1/2 I × ઓમેગા² છે. હવે વિચારો આ ઉર્જા આવી ક્યાંથી? આ ચાક ગતિ ઉર્જા આવી ક્યાંથી? તો એ ચાક ગતિ ઉર્જા બેટા ક્યાંથી આવી તમને ખબર પડી? આ જે ચાક ગતિ ઉર્જા ક્યાંથી આવી? તો પદાર્થ ઘર્ષણ બળ વિરુદ્ધ જે કંઈ પણ કાર્ય કરે છે, ઘર્ષણ બળ વિરુદ્ધ થતું કાર્ય બેટા એ કાર્યનું રૂપાંતર તમને ચાક ગતિ ઉર્જા સ્વરૂપે પાછું મળી ગયું. એનો મતલબ કે અહીંયા ઘર્ષણ બળ ઉર્જાનો વ્યય કરતું નથી તો આપણા કેસમાં તે અસંરક્ષી બળ તો નથી. બોલો, ખબર પડી ગઈ હે ને? તમે વાત તમારી સાચી. તમને સ્થિતિ ઉર્જાનું સંપૂર્ણ રૂપાંતર ગતિ ઉર્જામાં નથી મળતું, પણ એ જે ગતિ ઉર્જા છે એ રેખીય ગતિ ઉર્જાની વાત કરે છે કે સ્લો આવશે. જે આવવો જોઈએ તેના કરતાં થોડો સ્લો આવશે. કેમ? કારણ કે તે રેખીય ગતિ ઉર્જા ઓછી છે. પણ બેટા ફરતો આવે છે ને, ચાક ગતિ કરતો આવે છે. તો ચાક ગતિવાળી ઉર્જા લાવ્યો ક્યાંથી? ઘર્ષણ બળે આપી. યસ, એટલે આ વખતે ઘર્ષણ બળ વિરુદ્ધ જે કંઈ પણ કાર્ય થયું છે એ કાર્ય તમને ચાક ગતિ ઉર્જા સ્વરૂપે પાછો મળશે. એટલે આ બેનો તમે સરવાળો કરશો ને બેટા, આ બેનો સરવાળો કરશો ને એટલે તમને શરૂઆતની ઉર્જા mgh મળી જશે. એટલે કહેવાનો મતલબ અહીંયા યાંત્રિક ઉર્જા સંરક્ષણ નિયમનું પાલન થાય છે. બોલો, ખબર પડી ગઈ હે ને? કોન્સેપ્ટ ક્લિયર કરજો બેટા બાળકો, બરાબર કોન્સેપ્ટ ક્લિયર. અહીંયા કુલ ઉર્જા E1 છે, અહીંયા આવતા બેટા કુલ ઉર્જા E2 છે, હે ને? તો અહીંયા અસંરક્ષી બળ હાજર હોવા છતાં યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ બેટા સાચો છે. તમે લખી શકશો કે ભાઈ E1 = E2, હે ને? એટલે કે શરૂઆતમાં એની પાસેની ઉર્જા mgh હતી જે હવે હાફ mv² રેખીય ચાક ગતિ ઉર્જા અને રેખીય ગતિ ઉર્જા અને ચાક ગતિ ઉર્જા 1/2 I × ઓમેગા² એની અંદર કન્વર્ટ થઈ ગઈ. સમજાય છે? અહીંયા સુધી ખ્યાલ આવી ગયો? તમે હજુ ડાઉટ હોય ને કે સર આ નહીં હોઈ શકે, બરાબર છે, તો આપણે એક કામ કરીએ, આ જ ફોર્મ્યુલાનો યુઝ કરીને આ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને બેટા આપણે વીની વેલ્યુ ફરીથી લાવીએ. તમને ખબર છે બેટા વીની વેલ્યુ શું હતી? સર v = √2gh/1 + ImR².
ImR². બરાબર, જોઈએ બેટા ઓમેગાની વેલ્યુ મૂકી દઈએ. બરાબર, પ્યોર રોલિંગ છે બેટા, એટલે ઓમેગા બરાબર તમે V/R લખી શકશો. લખી છે ને, પ્યોર રોલિંગ થાય છે તો ચાલો, તો mgh ઇઝ ઇક્વલ ટુ 1/2 mv² પ્લસ 1/2 I. ઓમેગાની જગ્યાએ બેટા V/R, I મીન ટુ સે V²/R². ચાલો, હવે બેટા આ છે ને બે પદની અંદર આપણી પાસે V² રહ્યા, તો આમાંથી બેટા આપણે 1/2 V² કાઢી નાખવું જોઈએ, એટલે m પ્લસ હે ને 1/2 V² કોમન કાઢી નાખતા I/R². ઓકે, ચાલો, ઇક્વલ ટુ mgh. કઈ વાંધો નહીં બેટા, તો V² બરાબર શું થશે, તો 2mgh આ ઉપર ગયું અપોન m પ્લસ I/R². ક્લિયર બેટા? હવે બેટા નીચેથી m કોમન કાઢી નાખીએ, ખબર પડી ગઈ છે કે ભાઈ જવાબ તો આવી ગયો છે. ઓકે, ઉપરથી બેટા m કોમન મીન્સ નીચેથી m કોમન કાઢી નાખો, એટલે 1 પ્લસ I/mR². જો બેટા m કોમન કાઢ્યું એટલે અહીંયા m વડે ભાગો એટલે કેન્સલ 1, અને અહીંયા ભાગવું પડશે. ઓકે, અને જે m કોમન કરશે બેટા m ઉપરથી કેન્સલ. ઓકે, તો આ V² હતું, તો V બરાબર અંડરરૂટ ઓફ 2gh આવી ગયું બેટા, અંડર 2gh 1 પ્લસ I/mR². બોલો, ક્લિયર થઈ ગયું? હા, એટલે આપણે જે એનર્જી કન્ઝર્વેશન રૂલ અહીંયા યુઝ કર્યું છે, મિકેનિકલ એનર્જી કન્ઝર્વેશન રૂલ, યાંત્રિક ઉર્જા સંરક્ષણ નિયમ, એ વેલિડ છે. એટલે આવું બેટા તમે લોકોને પૂછી શકાય. સમજાય કે બેટા કે શું ઘર્ષણ બળ અહીંયા ઉર્જાનો વ્યય કરતું બળ છે, તો કે ના, ઘર્ષણ બળ વિરુદ્ધ જે કાર્ય થાય છે એ તમને ચાક ગતિ ઉર્જા સ્વરૂપે બાળકો પાછું મળે છે. એકદમ ક્લિયર? જે 2012 ની અંદર આ પ્રશ્ન પૂછાયો હતો, એક ઢાળ છે, આ ઢોળા ઉપરથી બે નળાકાર બેટા તમારે બે નળાકારને તમારે ગતિ આપવાની છે. એક નળાકાર છે P અને બીજો છે Q. P બેટા કેવો છે, એનું P નું જે દ્રવ્ય છે, જો કે બંનેનું દ્રવ્ય સેમ છે, બંનેની ત્રિજ્યા પણ સેમ છે, પણ બેટા P નું જે દ્રવ્ય છે ફક્ત સપાટી ઉપર જ છે, બધું દ્રવ્ય સપાટી ઉપર છે, અંદર કશું નથી. તમે એમ વિચારો કે ભાઈ પોલો નળાકાર છે એના જેવું. અચ્છા, કેવું નળાકાર એવો છે કે એનું બધું જ દ્રવ્ય આના જેટલું જ છે એમ, એ બધું દ્રવ્ય ફક્ત અક્ષ પર રહેલું છે, અક્ષ પર બધું દ્રવ્ય અક્ષ પર રહેલું છે. ઓકે બેટા, અને બધું દ્રવ્ય અક્ષ પર છે, અને તેની ત્રિજ્યા છે R. આ બધી બેટા કાલ્પનિક વાતો છે કે ભાઈ નળાકાર એવો વિચારો કે જેનું બધું દ્રવ્ય અક્ષ ઉપર જ છે. ભલે ત્રિજ્યા તેની R હોય, પણ એ R અંતરે લગભગ કંઈ દ્રવ્ય નથી, બધું દ્રવ્ય લગભગ ક્યાં છે બેટા, અક્ષ પર છે. તો બેટા મલ્ટિપલ કરેક્ટ હોય છે કે એક કરતાં વધારે વિકલ્પો પણ સાચા હોય છે કે બધા વિકલ્પો આપણે 1 બાય 1 ચેક કરવા પડશે. પણ ત્યાં જતાં પહેલાં બેટા જેટલા પરિણામ આપણે મેળવ્યા છે એટલા બધા પરિણામ બેટા પહેલાં લખી લઈએ આપણે. જે બેટા પહેલાં વાત કરીએ પ્રવેગની, તો પ્રવેગ બેટા આપણે સાબિત કર્યું g sin θ અપોન 1 પ્લસ I/mR². પ્રવેગ પછી બેટા v સાબિત કર્યું અંડરરૂટ ઓફ 2gh અપોન 1 પ્લસ I/mR². બરાબર, પછી બેટા આપણે ઘર્ષણ બળ સાબિત કર્યું, જો કે સ્ટેટિક ફ્રિક્શન હતું. બરાબર, તો સ્ટેટિક ફ્રિક્શન બેટા શું હતું, એ હતું mg sin θ અપોન 1 પ્લસ યસ યુ આર રાઈટ mR² ડિવાઇડ બાય I. અને આપણે ઉલટાવી નાખવાનું. અને બેટા ઘર્ષણાંક મ્યુએસની વાત કરીએ તો મ્યુએસ શુડ બી ઓકે બેટા tan θ અપોન 1 પ્લસ mR² ડિવાઇડેડ બાય I. રાઈટ બેટા, આટલા પરિણામ બેટા આપણે મેળવ્યા છે. ચાલો હવે આને સોલ્વ કરીએ બેટા. પહેલો વિકલ્પ શું કહે છે, P અને Q સાથે જમીન પર આવે છે. P અને Q સાથે જમીન પર આવે છે. સાથે જમીન પર ક્યારે આવી શકે બેટા, જો બંનેને એક સરખો પ્રવેગ મળે તો. કારણ કે તમને ખબર છે શરૂઆતમાં બંનેનો વેગ 0 છે, પ્રારંભિક વેગ 0 છે. હવે જો બંનેને એક સમાન પ્રવેગ મળે તો સાથે જમીન પર આવે. ચાલો પ્રવેગ ચેક કરીએ બેટા. g sin θ કંઈક જુદું પડે તો મને કહેજો. g sin θ 1 પ્લસ દ્રવ્ય ત્રિજ્યા બધું સેમ છે, તમને ખબર પડી ગઈ હશે. પ્રોબ્લેમ સર આઈમાં છે, આઈમાં જડત્વની ચાક માત્ર. તમે સમજો છો બેટા, જે P છે એનું બધું દ્રવ્ય બેટા જો અહીંયા સપાટી પર છે, જ્યારે Q નું બધું દ્રવ્ય ક્યાં છે, અક્ષ ઉપર છે, હે ને. યાદ કરો બેટા, અક્ષથી દ્રવ્ય જેમ વધારે, જડત્વની ચાક માત્ર બેટા ભણ્યા,
mr સ્ક્વેર. અક્ષથી બેટા દ્રવ્ય જેમ દૂર હશે, અક્ષથી આર 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 જેમ દૂર હશે બેટા તેમ જડત્વની ચાક માત્રા પણ વધારે હોય. તો અહીંયા બધું દ્રવ્ય અક્ષ ઉપર છે, આનું બધું દ્રવ્ય સપાટી પર છે. રાઈટ બેટા, ત્યાં તમે સમજી ગયા હશો. સર પી ની જડત્વની ચાક માત્રા સાહેબ ક્યુ કરતા વધારે છે, પી ની. હવે બેટા જો અહીંયા જડત્વની ચાક માત્રા, ક્યુની જડત્વની ચાક માત્રા બેટા વધારે છે, એટલે આખું આ જે ટર્મ છે તમારો, આ પદ, આખું પદ, એ પદ વધારે છે. અને એ પદ જો વધશે, છેદ વધશે તો પ્રવેગ ઘટશે. સમજાય છે? એટલે બેટા આનો ઓપોઝિટ થશે, વ્યસ્ત થશે, બરાબર, ઓપોઝિટ થઈ જશે. તો પછી એમ લખાશે ભાઈ પી નો પ્રવેગ બરાબર એ બેટા ક્યુના પ્રવેગ કરતા, એક્સલરેશન પ્રવેગ કોના બેટા, ક્યુના પ્રવેગ કરતા ઓછો છે. એટલે અહીંયા કહે છે કે એક સાથે જમીન પર આવશે તો એ વસ્તુ બેટા ખોટી થઈ, બંનેનો પ્રવેગ જુદો જુદો છે. કેમ? જડત્વની ચાક માત્રા જુદી છે. કોણ પહેલા કોણ પછી સમજાય છે? જો એ રીતે જોઈએ તો ક્યુ પહેલા આવશે, ક્યુનો પ્રવેગ વધારે છે, પછી પી આવશે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે, બાકી આ તો ખોટું છે. પી નો રેખીય પ્રવેગ વધારે છે, પી નો રેખીય પ્રવેગ ઓછો છે. ઓકે, બંને સમાન ગતિ ઉર્જા સાથે જમીન પર આવશે, બંને સમાન ગતિ ઉર્જા સાથે. અહીંયા બેટા ખાલી ગતિ ઉર્જા લખી છે ને, ખાલી ગતિ ઉર્જા લખી છે ને, તમારે રેખીય ગતિ ઉર્જા જ સમજવાની. હા ને બાળકો, રેખીય ગતિ ઉર્જા સમજ. રેખીય ગતિ ઉર્જા એટલે હાફ એમ વી સ્ક્વેર. બોલો, ખબર પડી બેટા? એટલે આમાં તમારે શું જોવું પડશે? ઝડપ. અહીંયા પહોંચતા ઝડપ જોવા પડશે બેટા. ઓકે, બંને સમાન જમીન પર આવે, જમીન આ તમને ખબર છે વી એ જમીન પર આવે ત્યારની ઝડપ જ છે. ઝડપનું સૂત્ર બેટા અહીંયા જો તો. ઓ સર, અહીંયા બી પ્રોબ્લેમ આઈનો તો છે જ. જો તો બેટા, હા અહીંયા પણ દીકરા જો તો આઈનો જેમ ઇશ્યુ અહીંયા હતો, આઈ બદલાતા પ્રવેગ બદલાય છે, તેમ સર અહીંયા પણ આઈ બદલાતા વી બદલાઈ જશે. વી બદલાશે, ઝડપ બદલાશે તો ગતિ ઉર્જા પણ બેટા બદલાશે, હે ને? તો અહીંયા કહે છે બંને સમાન ગતિ ઉર્જા સાથે આવશે તો ખોટું. તમને ખબર છે બેટા, પી ની જડત્વની ચાક માત્રા વધારે, પી ની જડત્વની ચાક માત્રા વધારે તો આ છેદ વધશે, અને છેદ વધશે જો બેટા 1 છે, એટલે છેદ વધશે તો વી ઘટશે. સમજાઈ ગયું બેટા? વી ઘટશે. એટલે અહીંયા આપણે આમ લખી શકીએ. તો પછી સર એમ થયો કે પી ની જડત્વની ચાક માત્રા વધારે છે તો બેટા પી ની ઝડપ ઓછી આવશે. બોલો, ખબર પડી? અને ઓછી આવશે તો ગતિ ઉર્જા પણ ઓછી, કારણ કે ત્યાં પછી તો બેટા સમસામે છે, વર્ગના સમપ્રમાણમાં છે. એટલે પી ની ગતિ ઉર્જા ક્યુની ગતિ ઉર્જાથી ઓછી છે. જે 2006 નો પ્રશ્ન છે, એક ઢોળાવ છે જેની ઉપર નક્કર નળાકાર રાખ્યો છે, નક્કર નળાકાર છે, ધ્યાન રાખજો, બરાબર. અને મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ છે, એક કરતાં વધારે સાચા હોઈ શકે. સાંભળો, પહેલો પ્રશ્ન જો, ઘર્ષણ બળ મ્યુ mg cos θ છે. ખોટું. કેમ ખોટું? સીધી વસ્તુ છે યાર. તમે જો એમ કહેતા હોય કે ભાઈ ઘર્ષણ બળ F ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ n, હે ને? તમને ખબર છે સર એવું કંઈ થોડી ના હોય છે. જે ઘર્ષણ બળ હોય છે એ ઘર્ષણ આ જે છે ને બેટા એ Fs મેક્સિમમ છે બાળકો, મહત્તમ છે. મેં તમને કીધું હતું જે ઘર્ષણ બળ લાગે છે એ મ્યુ n જેટલું અથવા તેના કરતાં ઓછું હોઈ શકે, જરૂરી થોડી ના છે. જે ઘર્ષણ બળ અહીંયા વર્તાય છે એના જેટલું અથવા તેના કરતાં વધારે, તો આ હોઈ શકે ને? આ આન્સર નહીં હોઈ શકે. અચ્છા, સાંભળજો બેટા, આ નથી અહીંયા, બરાબર, કારણ કે ઘર્ષણ બળનું સૂત્ર બેટા કંઈક જુદું જ છે. તમને ખબર છે Fs ઇઝ ઇક્વલ ટુ mg sin θ અપોન 1 પ્લસ mr સ્ક્વેર ડિવાઇડેડ બાય આ સૂત્ર છે. એટલે આ તો બેટા ખોટું જ છે ને. આ તો એને શું કર્યું છે? સીધી બેટા મહત્તમ આ મ્યુ એન Fs મેક્સિમમ કહી દીધું છે. આ F નથી બેટા, આ તો Fs મેક્સિમમ છે, બરાબર. જેમ કે જો આ મ્યુ એસ અને n ની વેલ્યુ યાદ છે બેટા, mg cos θ મેં તમને આગળ પણ ડિસ્કસ કરી. આ બેઠું જ લખી નાખ્યું છે, ખોટું છે. ઓકે, તો ઘર્ષણ બળ ઉર્જાનો વ્યય કરતું બળ છે. ઘર્ષણ બળ ઉર્જાનો વ્યય કરતું બળ છે. સદંતર ખોટી વાત સર. ઉર્જાનો વ્યય આ કેસમાં નથી કરતો, કારણ કે ઘર્ષણ બળ વિરુદ્ધ જે કંઈ પણ કાર્ય થયું છે એ કાર્ય એણે આપણને ચાક ગતિ ઉર્જા સ્વરૂપે પાછું આપ્યું છે, એટલે આ ખોટું છે. ઘર્ષણ બળ કોણીય વેગ ઓમેગા વધારશે. ઘર્ષણ બળ કોણીય વેગ ઓમેગા વધારશે અને વેગ ઘટાડશે. યસ, આ સાચું છે. જો બેટા હું તમને સમજાવું. ઓમેગા તમને ખબર છે બેટા, વસ્તુ પર ઘર્ષણ બળ લાગે છે. અહીંયા ડ્રો કરું છું, ઓકે. સાંભળજો બેટા, તમને ખબર છે હા ઘર્ષણ બળ છે,
है ने। तो घर्षण बળ તમને બેટા મેં આગળ પણ શીખવાડ્યું કે ઘર્ષણ બળ દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ટોર્ક ઉત્પન્ન કરે છે. યસ, ટોર્ક ઉત્પન્ન કરે. તમને ખબર છે બેટા ટોર્ક એ આલ્ફા ઉત્પન્ન કરશે. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા, યાદ છે ને, હે ને. તો જેમ બળની લીધે પ્રવેગ તેમ ટોર્કને લીધે કોણીય પ્રવેગ. કોણીય પ્રવેગ એટલે સીધી વસ્તુ છે બેટા, એ કોણીય વેગમાં ફેરફાર કરશે. અહીંયા કોણીય વેગ વધારશે. જેમ નીચે આવશે તેમ કોણીય વેગ વધતો જશે. ફાસ્ટ ઓર ફાસ્ટ ઓર ફાસ્ટ. ફાસ્ટ એટલે કયા સંદર્ભમાં બેટા? એન્ગ્યુલર સ્પીડની વાત કરું છું. ચાક ગતિનો વેગ, બરાબર, એ જે ભ્રમણ કરે છે ને, એ જે ભ્રમણ કરે છે બેટા એની વાત થાય છે. રાઈટ બેટા? આ જે ભ્રમણ કે ફામ ધીરે પછી ફાસ્ટ, પહેલાં તો સ્થિર છે પછી ફાસ્ટ ઓર ફાસ્ટ ઓર ફાસ્ટ એ રીતે આવશે. એટલે આ સાચું છે. સર વેગ ઘટાડશે? હા તો બેટા વેગ ઘટાડશે જ નહીં. સર કઈ રીતે વેગ ઘટશે એ પણ સમજી લો બેટા. હવે આ રીતનું છે. ઘર્ષણ બળ ક્યાં છે બાળકો? બોલો તો બોલો તો બોલો તો. ઘર્ષણ બળ સર પાછળ, હા ને બેટા. વેગની દિશા, હા, કોઈ પણ સમય વેગની દિશા આગળ તરફ છે. ટી સમય, કોઈ ટી સમય, ચાલો ટી સમય વેગની દિશા આગળ તરફ છે. તો સર ઘર્ષણ બળ પાછળ, વેગ ગતિ આગળ થાય છે. તો આ ઘર્ષણ બળ શું કરશે બેટા? તેની ગતિને અવરોધશે. ગતિને અવરોધશે એટલે તેનો જે વેગ છે બેટા 100% યાર એ વેગ ઘટાડશે જ ને. સાચું છે. જો થીટા ઘટાડવામાં આવે તો ઘર્ષણ બળ ઘટશે. થીટા ઘટાડવામાં આવે, ઘર્ષણ બળ આ છે, થીટા ઘટાડવામાં આવે, રાઈટ બેટા? થીટા ઘટાડવામાં આવે તો થીટા ઘટશે. ઘર્ષણ બળનું સૂત્ર થીટા ઘટશે એટલે આ જે વેલ્યુ છે બેટા એને ઘટાડો. થીટા ઘટે તો પહેલાં સાઈનને જોવા જુઓ તો થીટા ઘટે તો એની પર સાઈન પર શું અસર પડે? સાઈન થીટા પર શું અસર પડે? થીટા 90 થી 0 આવો, ચાલો 90 થી 0 આવો તો સાઈન 90 0 અને સાઈન 90 એક કામ તો લખું છું 90 થી 0 ડિગ્રી આવો તો સાઈન 90 બેટા, સાઈન 90 1 અને સાઈન 0 0 તો 0 થી 1 થયું, હા સોરી 1 થી 0 થયું એટલે થીટા ઘટાડ્યું તો તમારું સાઈન પણ ઘટ્યું બેટા. એટલે આ પદ ઘટે તો ઘર્ષણ પણ ઘટવાનું સામસામે જ છે, બરાબર છે? તો ઘટશે એટલે આ પણ બેટા સાચો આન્સર છે તમારો. ખબર પડી બેટા? આમાં તમને ખ્યાલ આવ્યો? આપણે 90 ડિગ્રીથી 0 ડિગ્રી જઈએ તો સાઈન 90 1 અને સાઈન 0 0 થાય, બરાબર છે? એટલે તમે થીટા ઘટાડ્યું તો સાઈન પણ ઘટ્યું, 1 થી 0 થઈ ગયું, ઘટ્યું, ઘર્ષણ ઘટે. જો બાળકો જે 2007નો પ્રશ્ન છે, એકચ્યુઅલી આ આખો દાખલો ગણાઈ ગયો અને પછી ખબર પડી કે દાખલો રેકોર્ડ નથી થયો. એટલે બેટા બોર્ડ ઉપર લખાણ તો છે જ, હું આની ઉપર જ બેટા હું તમને સમજાવી દઉં છું. ઓકે, જોઈ લેજો. તો બેટા એક ઢાળ આપ્યું છે, ઢાળની હાઇટ આપી દેવામાં આવી છે કે ભાઈ 3v²/4g છે. હવે એ શું કહે છે બેટા? કોઈક વસ્તુ છે, વસ્તુ કઈ છે તે આપણે નથી આપણે સ્પેસિફાઈ કરી, નથી કીધી આપણે. એ કહે છે એ વસ્તુને આપણે v વેગ અને ઓમેગા જેટલા કોણીય વેગથી આપણે ઉપર ફેંકીશું. આમ ફેંકી દઈએ આપણે, સમજાય છે? અને પરિણામે તે આ ઢાળની ઊંચાઈ સુધી પહોંચે છે અને ત્યાર પછી ત્યાં સ્થિર થઈ જાય છે. એટલે તેનો અંતિમ વેગ બેટા 0 છે. તો કહે છે કે આ વસ્તુ કઈ છે તે નક્કી કરો. તે રિંગ છે, નક્કર ગોળો છે, પોલો ગોળો છે કે પછી તે તકતી છે, વર્તુળાકાર તકતી છે. ઓકે, સાંભળો બેટા, અહીંયા આપણે એનર્જી કન્ઝર્વેશન રૂલ, મિકેનિકલ એનર્જી કન્ઝર્વેશન, યાંત્રિક ઉર્જા સંરક્ષણ નિયમ વાપરીશું. તમને કીધું મેં ઘર્ષણ ભલે છે અહીંયા, પણ અહીંયા ઘર્ષણ એ ઉર્જાનો વ્યય કરતો નથી, એ બળ નથી, એટલે યાંત્રિક ઉર્જા સંરક્ષણ નિયમ વાપરી શકાશે. જોજો, સાંભળજો. નીચેની જે સ્થિતિ છે તેને 1 કીધી છે, ઉપર પહોંચ્યા પછીની સ્થિતિને 2 કીધી છે. E1 = E2, રાઈટ બેટા? ચાલો, E1 આગળની કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા એમાં પાછી 2 ગતિ ઉર્જા હશે બેટા, એક રેખીય ગતિ ઉર્જા અને બીજી ચાક ગતિ ઉર્જા. કારણ કે જો એને રેખીય વેગ પણ છે, કોણીય વેગ પણ છે. રેખીય ગતિ ઉર્જા, ચાક ગતિ ઉર્જા, સોરી, હાફ mv². ઓકે, નહીં ચાક ગતિ નહીં, પહેલાં રેખીય ગતિ ઉર્જા હાફ mv² પ્લસ ચાક ગતિ માટેની ગતિ ઉર્જા હાફ i × ω². સ્થિતિ ઉર્જા બેટા નથી, આ કુલ ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા નથી. કેમ નથી? મેં બેઝલાઇન લીધી છે કે અહીંયાથી આપણે ઊંચાઈ ગણશું તો સ્થિતિ ઉર્જા બેટા 0. ચાલો ત્યાં પહોંચી જાઓ. અહીંયા કોઈ ગતિ ઉર્જા નહીં, હે ને બેટા? એટલે 0, ખાલી સ્થિતિ ઉર્જા છે. ઊંચાઈને કારણે બેઝલાઇનથી કેટલી ઊંચાઈએ છે? આટલી. તો mgh, આ hની વેલ્યુ બેટા પછીના ઇક્વેશનમાં મેં મૂકી દીધી છે. જો બેટા mg, hની વેલ્યુ 3v²/4g, 3v²/4g.
ખ્યાલ આવી ગયો? અચ્છા, તો બેટા આ પરિણામ નીચે લખ્યું છે, ઓકે, અને અહીંયા mgh ની વેલ્યુ પુટઅપ કરી છે. અચ્છા બેટા વાત સાંભળો. બીજી એક વસ્તુ, અહીંયા ઓમેગા કોણીય વેગ માટે બેટા ઓમેગા બરાબર v/r લખી શકાશે. કેમ? કારણ કે પ્યોર રોલિંગ થાય છે. પ્યોર રોલિંગ શરત છે કે ઓમેગાની વેલ્યુ v/r હોવી જોઈએ. તો અહીંયા બેટા ઓમેગાની જગ્યાએ લખ્યું છે v²/r. હવે જે કેન્સલેશન કર્યું છે બરાબર ધ્યાનથી જોજો. જો બેટા અહીંયા v² છે, આ બાજુ બેટા v² એટલે v² કોમન અને કેન્સલ, એ રીતે બેટા v² બંને બાજુથી ઉડાડ્યા છે. બીજું અહીંયા g અને g કેન્સલ થયું, ઓકે. અચ્છા, બીજી વસ્તુ જોઈએ બેટા, અહીંયા 1/2 છેદમાં બંનેમાં 2 છે, 1/2 કોમન કાઢો. આ બાજુ બેટા 4 છે, ત્યાંથી પણ 1/2 કોમન કાઢ્યું એટલે અહીંયા ખાલી 2 રહ્યું, છેદમાં 2 રહ્યું, ઓકે. તો અહીંયા શું વધે છે? 3m/2. અહીંયા શું રહેશે બેટા? અહીંયા શું રહેશે? i/r², અને અહીંયા શું રહેશે? ખાલી m. આમાંથી બેટા મેં આઈને કરતા બનાવવાનો પ્રયત્ન કરું છું. સાંભળજો, કારણ કે બધામાં દળ સમાન જ છે બેટા, ત્રિજ્યા બંનેની સમાન છે, દળ અને ત્રિજ્યા બરાબર છે. વસ્તુની દળ m અને ત્રિજ્યા r. જડત્વની ચાક માત્ર ખબર પડે તો જ આપણને ખબર પડે કે આમાંથી વસ્તુ કઈ છે, ઓકે. અચ્છા, તો i/r². 3m/2 માંથી m બાદ કરશો, આ બાજુ આવશે એટલે m બાદ થશે. 3m/2 માંથી બેટા m બાદ કરશો એટલે m/2 વધશે, m/2 તો i/r² = m/2. તો i = mr²/2, અને mr²/2 કોની છે બેટા? તકતી અથવા નક્કર નળાકાર માટે છે. એટલે તકતી અહીંયા સાચું છે. અહીંયા ક્લિયર થઈ ગયું બેટા? રિંગ માટે mr², નક્કર ગોળા માટે 2/5 mr², પોલા ગોળા માટે 2/3 mr², તકતી માટે આ. એટલે આ બધા ખોટા ઓપ્શન છે, એક જ ઓપ્શન સાચું છે કે આ તકતી છે. એટલે વસ્તુ કઈ છે એ નક્કી કરવા માટે જડત્વની ચાક માત્ર નક્કી કરો. તો આ રીતે આપણે જડત્વની ચાક માત્ર ફાઇનલાઇઝ કરી, ઓકે બેટા. બસ, તો આની સાથે આજનો વિડીયો પૂરો, પ્યોર રોલિંગની સિરીઝ પૂરી, અને સાથે ચાક ગતિ, રોટેશનલ મોશન, આ આખું પ્રકરણ પણ પૂરું, ઓકે. યસ, ઘણા બધા વિડીયો થયા હશે, પ્રકરણ ખૂબ લાંબુ ચાલ્યું, પણ બેટા હું પહેલાંથી જ એક લક્ષ્ય લઈને નીકળું છું કે વિડીયો બીજી વાર મારે બનાવવા જ નથી, એક જ વખત બનાવીશ, પણ પરફેક્ટ બનાવીશ. તો થોડું ડિલે થતું હશે, એના માટે એક્સ્ટ્રીમલી સોરી. પણ બેટા પ્રામાણિકતાથી કન્ટેન્ટ શોધીને વ્યવસ્થિત આપવા પ્રયત્ન કર્યું છે, એટલા માટે થોડું ડિલે થયું હશે. બાકી આઈ હોપ કે તમને લોકોને મજા તો આવી હશે, રાઈટ બેટા. અહીંયા તમારા થિયરી પણ હું કમ્પ્લીટ કરાવું છું, અને દરેક થિયરીની સાથે સાથે તેના ન્યુમેરિકલ્સ પણ હું ભણાવું છું. ન્યુમેરિકલ્સ પણ બેટા તમે જોયા હશો, બરાબર. એકદમ ક્વોલિટી ન્યુમેરિકલ્સ હું લઈને તમારા માટે આવું છું, બરાબર છે. હા, પ્રયત્ન તો બેટા એવા જ છે કે જેટલા પણ ન્યુમેરિકલ્સ વેરાયટી બને, દરેકે દરેક વેરાયટીના ન્યુમેરિકલ્સ તમને મળી જાય, બરાબર. જેથી કરીને આ સિવાયના પ્રોબ્લેમ્સ તમારી પાસે આવે છે, ન્યુમેરિકલ્સ તમારી પાસે આવે છે, તો તમે એને સરળતાથી સોલ્વ કરી શકો. પણ હા બેટા, પ્રેક્ટિસ કરજો. આટલું જ કરવાથી તમારું સિલેક્શન થઈ જશે એવું માનતા નહીં, બરાબર છે. 2-3 ન્યુમેરિકલ હું તમને આપું, બરાબર છે, ઓકે, નો ડાઉટ. સ્ટાન્ડર્ડ છે, ક્વોલિટી ન્યુમેરિકલ છે, વેરાયટીના પણ આવી જાય છે, છતાં પણ બેટા આના જેવા તમે બીજા ન્યુમેરિકલ સોલ્વ કરશો તો જ બેટા, બરાબર છે, તમારું કોન્ફિડન્સ બિલ્ડઅપ થશે. સો પ્લીઝ પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ, ઓકે. સેમ વુમન પરફેક્ટ પણ છે, ઠીક છે. તો નેક્સ્ટ વિડીયો બેટા હવે આપણો થશે ગ્રેવિટેશનની ઉપર, ગુરુત્વાકર્ષણની ઉપર, ઓકે. સો એક નવા ચેપ્ટર સાથે ફરીથી મળશું, ઓકે. ત્યાં સુધી શું? યસ, કીપ લર્નિંગ. થેન્ક યુ.